જંબુસરના રહેણાંક મકાનમાં અચાનક આગ, ઘરવખરી ભસ્મીભૂત, સદનસીબે જાનહાનિ ટળી, ફાયર બ્રિગેડની તાત્કાલિક કાર્યવાહી। જંબુસર શહેરમાં જોગનાથ મહાદેવ ફળિયામાં આવેલ એક રહેણાંક મકાનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી। મળતી માહિતી મુજબ મંજુબેન ઈશ્વરભાઈ તપોધન ભટ્ટ રહે જોગનાથ મહાદેવ ફળિયા આજે વહેલી સવારે સામાજિક કામસર બહારગામ ગયા હતા। બપોરના સમયે અચાનક તેમના ઘરમાંથી ધુમાડો નીકળતો જોઈ આસપાસના રહીશોએ તપાસ કરતા મકાનમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું। આગની જાણ થતાં જ આજુબાજુના લોકો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। ઘટનાની જાણ જંબુસર નગરપાલિકાના ફાયર ફાઇટરને કરવામાં આવી હતી। જાણ થતાં જ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી। પ્રાથમિક માહિતી મુજબ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, જો કે ઘરવખરી બળીને ભસ્મીભૂત થઈ ગઈ હતી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી। સ્થાનિકોની સતર્કતા અને સમયસરની કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે। રિપોર્ટર ભરત પરમાર, BN ન્યૂઝ ગુજરાતી, જંબુસર।